માછલી બનાવી કાગળમાંથી, ચોરસ કાગળમાંથી માછલી બનાવી. જો કેવી રીતે બનાવી શકાય? તો ચોરસ કાગળ લેવાનો. ચોરસ કાગળ લઈને પ્રથમ સામસામેના ખૂણા ભેગા કરવાના, પછી બીજા સામસામેના ખૂણા ભેગા કરવાના. આ થઈ જાય એટલે એની પાછળના ભાગમાં સામસામેની બાજુ ભેગી કરવાની. આ ભેગું થઈ જાય એટલે આ બે વચ્ચેની બાજુ ને ખૂણા પકડવાના હોય. આ બે બાજુ ભેગા કરી દેવાના. પછી એના સરખા ભાગ સેટિંગ કરી નાખવાના આ રીતે. હવે આ બાજુ અને આ બાજુ વચ્ચે લાવવાની છે, વચ્ચે ભેગી કરવાની છે. હા, વચ્ચે લાવવાની છે. એવી રીતે પાછળના ભાગમાં બંને બાજુ વચ્ચે લાવવાની છે. બંને બાજુ આવી જજો. હવે આ બે ચીજ કે એમાં આ ખૂણો લેવાનો, બાજુ આ નીચે ઉતારવાનો એ ખૂણેથી. ચાલો જો આ રીતે આ જેમ ઉતારે ખૂણો એવી રીતે આ બાજુથી ઉતારી દેવાનો. બંને બાજુ સરખો ઉતારવાનો. આ રીતે આ દબાઈ દેવાનો. આ ત્યાંથી હવે પછી કાગળ લેવાનો બીજો. હવે ચોરસ કાગળ લેવાનો, ચોરસ બનાવવાનો નાનો કાગળનો. આ વાટી તો કાગળ રીતે આને પાછું ડબલ કરી દેવાનો. ડબલ થઈ જાય અહીંથી એમ 300 ભાગ કાપવાનો. 300 ભાગ કાપી નાખ્યો. આ બે ભાગ થશે. જો આ રીતે બે ભાગ થાય ને એટલે ફેવિકોલ ચોપડી દેવાનો અહીંથી. આ મૂકી દીધો ભાગ અહીંયા. હવે અહીંયા ફેવિકોલ મૂકી દેવાનો આના ઉપર. આ કાગળ છે એ એના પર ફિટ કરી દેવાનો છે. ચલો પછી આ કાગળ જે ખુલી જાય ને, ખુલી ના જાય એના માટે ફેવિકોલ આપણે અહીંયા થોડો થોડોક મૂકવાનો. એના આ થોડો થોડો ફેવિકોલ મૂકીને પછી ખુલે નહીં ભાગ, અને કોઈ ખોલવાનો પ્રયત્ન પણ ના કરે. તૈયાર થઈ જાય પછી સ્કેચ પેનથી એની આંખ બનાવવાની આવી રીતે.
જો આ ખૂણો વધારાનો લાગે ને તો આ રીતે આપણે કાપી નાખવાનો. સેટિંગ ના હોય ને તો જ એવી રીતે થાય. અને પછી આપણે આ રીતે લીટા બનાવી દઈશું એટલે ચિત્ર સારું દેખાય. તમારે જેવી ડિઝાઇન દોરવી હોય ને એવી દોરી શકો. દેખાય મસ્ત માછલી એટલા માટે મૂકવાનું છે. જો આ મેં રંગીન કાગળ ટુકડા જોડેલા છે, આપણે સ્કેચ પેનથી બનાવીએ.